ચાલો જોઈએ કે ઘઉંને આખું વર્ષ જીવાતથી બચાવવા માટેની જૂની અને જાણીતી રીતો કઈ છે. ઘઉંનો સંગ્રહ કરતી વખતે સૌથી મોટો પડકાર શું છે? આ રહ્યા એ ધનેડા. જો એમને યોગ્ય વાતાવરણ મળી જાય તો સમજો આખા ઘઉંનો જથ્થો બગડી શકે છે. તો પહેલો અને સૌથી જરૂરી નિયમ છે ઘઉંમાંથી બધો જ ભેજ કાઢી નાખવો. આમ કરવાથી ઘઉંની અંદર રહેલો ભેજ બિલકુલ સુકાઈ જશે, જે ધનેડાને ખૂબ ગમે છે. ભેજ સુકાયા પછી આવે છે આપણો વર્ષો જૂનો અને સૌથી અસરકારક ઉપાય દિવેલ. આગળના સ્ટેપ માટે આટલું દિવેલ લેવાનું છે. એટલે કે દર 20 કિલો કે પછી 1 મણ ઘઉં માટે આટલું દિવેલ બરાબર છે. બસ દિવેલને ઘઉં પર નાખીને બરાબર મિક્સ કરવાનું છે, જેથી દરેક દાણા પર એક પડ ચડી જાય. આ તેલનું પડ જ ધનેડાને દાણાની અંદર જતા અને ઈંડા મૂકતા અટકાવે છે. હવે સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે થોડીક કુદરતી વસ્તુઓ પણ ઉમેરી શકાય. આ બધી વસ્તુઓ જીવાતને દૂર રાખવા માટે એકદમ પરફેક્ટ છે. ખાસ કરીને લીમડાની કડવાશ અને મરચાની તીખાશ જીવાતને બિલકુલ પસંદ નથી. પીપળાના તળિયે લીમડો અને ઘઉંની વચ્ચે લાલ મરચાં મૂકવાથી તેની અસર બધે ફેલાય છે. આ સિવાય લવિંગ અને તજની સુગંધ પણ ધનેડાને જરાય નથી ગમતી. એટલે ઘઉંની ઉપર થોડા લવિંગ અને તજના ટુકડા નાખી દેવાથી ઉપરથી પણ રક્ષણ મળશે. આ બધું કર્યા પછી છેલ્લું અને સૌથી અગત્યનું કામ છે ઘઉંને બરાબર સ્ટોર કરવાનું. ડબ્બાને આમ હવાચુસ્ત બંધ કરવાથી જીવાતને જીવા માટે જરૂરી હવા જ નથી મળતી. જાણીને નવાઈ લાગશે, પણ આનાથી જીવાત થવાની શક્યતા 90% ઘટી જાય છે. અને હા, એક છેલ્લી પણ ખૂબ જરૂરી વાત: ડબ્બાને ક્યારેય સીધો જમીન પર ના મૂકવો. આમ કરવાથી ડબ્બો જમીનના ભેજ અને તાપમાનના બદલાવથી બચી જશે. અને પરિણામ? આખું વર્ષ તમને મળશે એકદમ ચોખ્ખા, સારા અને જીવાત વગરના ઘઉં. તો જોયું, કોઈ પણ કેમિકલ વગર કુદરતી રીતે પણ અનાજને આખું વર્ષ સાચવી શકાય છે.